જે અત્યારે પરિસ્થિતિ જે રાજેન્દ્ર બાગની થઈ રહી છે એના વિશે જોઈને તમને પણ દુઃખ લાગશે। મારી પાછળ જે અત્યારે એક બહુ ખૂબસૂરત નજારો છે હમીરસર તળાવ, જે રાજેન્દ્ર બાગ કહેવાતો, ત્યાં કને એ જ રાજેન્દ્ર બાગની અત્યારે હાલત બહુ અત્યારે ગંભીર થઈ ગઈ છે। જ્યારે અમે કાસમભાઈ સાથે મુલાકાત લીધી, કાસમભાઈએ અમને વિગતવાર જણાવ્યો કે ભુજ નગરપાલિકા ખાલી માત્ર ને માત્ર વાયદાઓ કરે છે અને જે ભુજ નગરપાલિકાના પ્રમુખ છે રશ્મિબેન સોલંકી, એ ખાલી મોટા મોટા વાયદાઓ જ કરે છે, બીજો કંઈ કામ જ નથી કરતા। આમાં ભુજની પ્રજા પીસાઈ રહી છે। તેજસ પરમાર, JNT ન્યૂઝ, ભુજ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો JNT ન્યૂઝમાં। હું તેજસ પરમાર જે વાત કરવાની છે કે આજે ફરી એકવાર રાજેન્દ્ર બાગમાં આપણે મુલાકાત લીધી છે। ત્યાં આગળ નથી કોઈ પાણી પીવાની સુવિધા, નથી કોઈ બેસવાની સુવિધા, નથી કોઈ ચોકીદાર। વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ હજુ સુધી કોઈ નિકાલ નથી થતો। મારી સાથે વિપક્ષી નેતા કાસમભાઈ સમા છે, એની સાથે વાત કરું। કાસમભાઈ, વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કોઈ નિકાલ નથી થતો, એનું કારણ શું? આ લોકોને નગરપાલિકામાં આ બોડી જે આવી છે એને આ બગીચાઓમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। માત્ર ને માત્ર તમે 2.5 વર્ષમાં નગરપતિને ખરેખર નગરપાલિકામાં બેસતા પણ નહીં જોયા। જ્યારે જ્યારે બોર્ડ હોય ત્યારે માત્ર બોર્ડમાં અને બિલોમાં સહીઓ કરવા પૂરતા જ આવે છે, બાકી નગરપાલિકામાં બેસતા નથી। હવે જ્યારે નગરપાલિકાની બોડી પૂરી થઈ રહી છે, ખરેખર તો હું આ ચીફ ઓફિસરને કહેવા માગું છું કે આ બગીચાઓની તમે મુલાકાત લ્યો। આ રાજાશાહીના ઐતિહાસિક બગીચાઓ જે વિરાન થઈ રહ્યા છે, અને આ બગીચાઓ કે કચ્છના મહારાવશ્રીએ નગરપાલિકાને જાળવણી માટે આપેલા હતા કે આ બગીચાઓની જાળવણી રહે અને લોકોને આ બગીચાનો અને રાજાશાહીનો ઇતિહાસ જાણવા મળે, પણ આવું કાંઈ નથી થયું। અને માત્ર ને માત્ર નગરપાલિકા આ બગીચાઓ એક તો ભૂકંપ પછી સંસ્થાને આપવામાં આવ્યું, અને સંસ્થા આ બગીચાને વિરાન કરી અને પરત નગરપાલિકાને જ્યારે આપ્યું છે ત્યારે તમે જોઈ શકો છો નથી આમાં ચોકીદાર। આ બગીચામાં લોકો સુકૂનથી બેસી શકે એવી કોઈ ખુરશીઓની કે કોઈ વ્યવસ્થા નથી। આ પક્ષીઓનો તમે કિલવલાટ સાંભળી રહ્યા છો। એવા તો સાંજના ભાગમાં અનેક પક્ષીઓ જ્યારે આ બગીચાની અંદર આવતા હોય, આશરો લેતા હોય। બાજુમાં તમે જુઓ છો કે હમીરસર તળાવ, આ બગીચો હમીરસર તળાવની વચ્ચોવચ્ચ અને લાખોટાના નામ તરીકે, હુલામણા નામ તરીકે ઓળખાતો બગીચો। આપણે એક ખરેખર દુઃખ થાય છે કે આવા જે રાજાશાહીના ઐતિહાસિક બગીચા જ્યારે આ જોવા માટે બહારથી લોકો પ્રવાસી આવતા હોય અને આ બગીચાની કચરાની હાલત, ખાલી બોટલો દારૂની હોય, આવા પ્રેમી પંખીડાઓ પણ આ બગીચામાં જ્યારે લટાર મારતા હોય, અને આ તમારા મીડિયા મારફતે જ્યારે સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે મહિલા પોલીસની સી ટીમ વારંવાર આ બગીચાની મુલાકાત લઈ અનેક પ્રેમી પંખીડાઓને આ બગીચામાંથી પકડ્યા પણ છે। ત્યારે ખરેખર આમાં કોઈ અનિચ્છનીય ઘટના અને મોટી કોઈ બનાવ ન બની જાય તે પહેલાં નગરપાલિકા ખરેખર આ બગીચાને બંધ કરી નાખવું જોઈએ, અથવા આ બગીચાની સરસંભાળ રાખવા એક ચોકીદાર અને આ બગીચામાંથી કચરા સફાઈ કરી અને ખુરશીઓની વ્યવસ્થા કરે કે જેથી લોકો આ બગીચાનો લાવો માણી શકે। જે આપણે અત્યારે જોયું છે કે ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, એ કાસમભાઈ ભુજ નગરપાલિકાના પ્રમુખ છે કે પછી જે કાર્યક્રમ હોય ક્યાં કને ફોટા પાડવા આવ્યો એના પ્રમુખ છે? મને એ કહો। આપણા એક તો ભુજ શહેરના પ્રથમ નાગરિક જે છે, વારંવાર જ્યારે અમે રજૂઆતો કરવા જઈએ તો નગરપાલિકામાં હાજર મળી ન શકે, કારણ કે 1.5 વર્ષ સુધી ચીફ ઓફિસર પણ ન હતા અને નગરપતિ પણ ન હોય। લોકો તમે જોઈ શકો છો, કાલે પણ ફટાકડા ફોડવા, ગટરની લાઈનો છલકાતી હતી, ફટાકડા ફોડવા માટે એક નૂતન સોસાયટીમાંથી મોરચો પણ આવ્યો હતો અને આ લોકોને જગાડવા માટે ફટાકડા ફોડીને વિરોધ કર્યો હતો। આવા તો અનેક વિરોધો કરવા માટે લોકો આવે છે, રજૂઆતો કરવા, પણ કોઈ નગરપાલિકામાં સાંભળનાર પણ નથી। કારણ કે જ્યારે નગરપાલિકાનો બોર્ડ હોય કે કોઈ લોકાર્પણ કાર્યક્રમ હોય કે ખાતમુહૂર્ત હોય ત્યારે આ પ્રમુખને માત્ર ને માત્ર હાજરી આપવા સિવાય આ પ્રમુખ નગરપાલિકામાં ક્યારે બેઠા નથી અને બેસવા તૈયાર પણ નથી।
જે ભુજની આન શાન કહેવાતો આ એક રાજેન્દ્ર બાગ છે એને એક વંચિત રાખવામાં આવ્યો છે. કાસમભાઈ, અહીંયા કને હજી કોઈ એવી ઘટના બની છે અમુક કે અહીંયા કને જે અમીસરમાં કોઈ ડૂબીને મરી જતા હોય છે, એ ક્યાંક ને ક્યાંક ભુજ નગરપાલિકા એનામાં ક્યાંક ને ક્યાંક દોષી હોય છે. તમારું શું કહેવું છે? ચોક્કસપણે કે હમણાં 4 દિવસ પહેલાંનું તમારા મીડિયા મારફતે પણ તમે જોયું હશે કે એક મહિલા આ મેઇન રોડ ઉપરથી તળાવમાં જ્યારે છલાંગ લગાવી ત્યારે અહીંયા નાતા લોકો અહીંયાથી તાર ખાઈ અને આ મહિલાને બચાવવા ગયા, અને મહિલાને બચાવવા માટે રોડ ઉપર જતી મહિલાઓ પોતાની સાડીઓમાં જ્યારે દોરડા તરીકે બાંધી અને આ મહિલાને બચાવી, એ આવી પરિસ્થિતિમાં આપણી નગરપાલિકાનો જો ચોકીદાર કે કોઈ હોય તો આવું બનાવ ન બને અને ડાયરેક્ટ નગરપાલિકાને પણ જાણ કરે અને ફાયર નગરપાલિકાની તાત્કાલિક આવી અને બચાવી શકે, પણ આવી કોઈ વ્યવસ્થા નગરપાલિકા તરફથી આ બગીચાઓમાં કરવામાં આવી નથી. કાસમભાઈ, એક રાજેન્દ્ર બાગ એક જૂનો ઇતિહાસનો બગીચો કહેવાય છે. લોકો જે અહીંયા કને આવે છે, હમણાં આપણે એક જણને પૂછા કરી તો એમ કીધું અહીંયા કને પાણી પીવાની સુવિધા નથી, ગંદકી છે. તો એ લોકો કઈ છાપ લઈને જતા હશે અહીંયાથી? આ તો જેટલા પ્રવાસીઓ આવે છે, ઘણા વખત તો સ્કૂલની બસો અને નાના બાળકો પણ આ બગીચાની મુલાકાત લેતા હોય છે, પણ આ બગીચાને જોઈ અને ખરેખર એ લોકોને તો દુઃખ થાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ અમે એમ કહીએ છીએ ભુજ નહીં દેખા તો કુછ નહીં દેખા. કારણ કે ભુજમાં ભ્રષ્ટાચાર સિવાય 129 કરોડનું બજેટ હોય અને નવા બગીચા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય, પણ જૂના બગીચા જે વેરાન થતા જાય છે, ખેંગાર બાગ હોય કે રાજેન્દ્ર બાગ હોય ઉર્ફે લાખોટા તરીકે ઓળખાય છે, એમાં આ લોકોને કોઈ પણ રસ નથી એ કામગીરી કરવા માટે. જે તે લોકો સારા છાપ લઈને લોકો પ્રવાસીઓ જઈ શકે એવું કાંઈ આ લોકોની ઈચ્છા પણ નથી.